નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું વોટ્સઅપ ગ્રુપ છે ગુજરાત હાઈકોર્ટ ભરતી માટેનું. એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમનો પ્રશ્ન હોય છે કે સાહેબ પટ્ટાવાળાની નવી ભરતી ક્યારે આવશે. હમણાં જે કોર્ટ અટેન્ડન્સની જે ભરતી ગઈ, હવે એના પછી નવી પટ્ટાવાળાની ભરતી ક્યારે આવી શકે છે, તો એની આપણે ચર્ચા કરવાના છીએ. અને ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કહે છે કે શું સાહેબ 2025 ની અંદર પટ્ટાવાળાની ભરતી આવશે ખરી? તો એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. કેટલીક બાબતો કે લાસ્ટમાં જે ભરતીઓ છે એ કઈ કઈ ભરતીઓ થઈ, કેટલી જગ્યાઓ માટેની ભરતી થઈ, ઓકે, અને નવી ભરતી આવશે કે નહીં આવે એની આપણે ચર્ચા કરવાના છે. તો ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને વોટ્સઅપ ગ્રુપની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેશો. તમને બધાને એવું થતું હશે કે યુટ્યુબની અંદર કેમ કોઈ વિડીયો બનાવતું નથી પટ્ટાવાળાની નવી ભરતી માટે? કારણ કે અત્યારે બધાને ખબર છે કે આ પટ્ટાવાળાની ભરતી જ્યારે આવશે ત્યારે એની બેચો લોન્ચ થશે ને ત્યારે ધંધો થશે. અત્યારે આના ઉપર વિડીયો બનાવવાથી કોઈ ધંધા નહીં થાય, બરાબર? એટલે તમને સંભવિત ઓછા વિડીયો જોવા મળશે કે પટ્ટાવાળાની ભરતી બાબતે. તો જોઈએ પટ્ટાવાળાની નવી ભરતી. એની પહેલા જોઈએ કે લાસ્ટમાં ભરતી ક્યારે આવી હતી. તો પહેલી એક ભરતી જે છે ને આ 2019માં પૂરી થઈ હતી. 2019માં પૂરી થઈ હતી, જે 2018માં આવી હતી, બરાબર? કેટલી જગ્યાઓની ભરતી હતી? તો કે સાહેબ 1149 જગ્યાઓની ભરતી હતી. કેટલી જગ્યાઓ હતી? 1149 જગ્યાઓની ભરતી હતી. ઓકે, આ પટ્ટાવાળા વર્ગ 4 ની હાઈકોર્ટની, ગુજરાત હાઈકોર્ટની. એના પછી બીજી ભરતી જે છે એ ક્યારે આવી? તો કે સાહેબ 2023, બરાબર? હવે જો અહીંયા 18માં આવી હતી, એના પછી 19માં પણ આવેલી, આ 19માં પૂરી થયેલી છે, અને પછી 2021માં એક આવેલી છે, 2021માં એક આવેલી છે, બરાબર? એના પછી આ જે છે 2023માં આવી હતી, 2023માં આવી હતી. ઓકે, 2023માં આવી હતી. આ જે જાહેરાત છે એ 8/5/2023માં આવી હતી ને 29/5/2023 સુધી એના ફોર્મ ભરી શકાણા હતા, અને 9/7 એની એક્ઝામ યોજાણી હતી. આ કેટલી જગ્યાઓ હતી? તો કે સાહેબ 1499 જગ્યાઓ હતી. કેટલી જગ્યાઓ હતી? 1499 જગ્યાઓ હતી. ઓકે, એના પછી હમણાં તમે જોઈએ હોમ અટેન્ડન્સની જે આવી છે, બરાબર? કેટલી જગ્યાઓ? આ વર્ગ 4 ની જ હતી. ઓકે, કેટલી? 208 જગ્યાઓ હતી. 208 જગ્યાઓ હતી. ઓકે, તો હવે નેક્સ્ટ શું ભાઈ? નેક્સ્ટ ભરતી આવશે તો કઈ રીતે કહી શકાય કે આ ભરતી આવશે જ, બરાબર? જોઈએ, જો આ 208 જગ્યાઓ હતી જેની હમણાં જ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, બરાબર? 24-25માં, એટલે કે આ 24 ની ભરતી હતી. ઓકે, તો હમણાં એની જે છે પ્રક્રિયા હમણાં થોડા મહિનાઓ પહેલા એની પૂર્ણ થયેલ છે. ઓકે, હવે સૌરાષ્ટ્રનું એક ન્યૂઝપેપર છે અકીલા ન્યૂઝ, બરાબર? આ અકીલા ન્યૂઝ જે છે એની અંદર એક માહિતી થોડા સમય પહેલા, એટલે કે થોડાક મહિનાઓ પહેલા 26 માર્ચના દિવસે જે છે એક અપડેટ આવી હતી કે ભાઈ 4426 જેટલી જગ્યાઓ છે એ ગુજરાતની અંદર હાઈકોર્ટની અંદર ભરવામાં આવશે. ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે ન્યાયાધીશો તથા મદદની સ્ટાફની આવશ્યકતા રહેલી છે, અને સરકાર દ્વારા ન્યાયતંત્રની જરૂરિયાત મુજબ હાઈકોર્ટના સૂચવ્યા મુજબ ન્યાયાધીશોની જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે, જેની ઓલરેડી ભરતી આવી ગઈ છે, બરાબર? ન્યાયાધીશની ભરતી આવી ગઈ, એના પછી આવી પણ ગઈ છે ભરતી. દરેક કેડરના કુલ 131 જેટલા ન્યાયાધીશની જગ્યાઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, અને ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે મદદની સ્ટાફની 4426 જગ્યાઓ. હવે આજે મદદની સ્ટાફની અંદર જો પટ્ટાવાળા આવી જાય, બરાબર? ડ્રાઈવર આવી જાય, બરાબર? આસિસ્ટન્ટ આવી જાય, પછી ડીવાયએસઓ આવી જાય. ઓકે, તો આ બધા આવી જાય. એમાં તમને બધાને ખબર કે ડ્રાઈવરની હમણાં ભરતી આવી ગઈ છે, બરાબર? આસિસ્ટન્ટની લાસ્ટ જે કેશિયર વાળી આવી હતી એ 1400 કે 1700 પ્લસ આવી હતી. એ ડીવાયએસઓ ની પણ હમણાં પૂરી થઈ, આ બેલીફની સાથે હતી. ઓકે, તો હવે પટ્ટાવાળા છે, તો પટ્ટાવાળાની પણ આવનાર સમયની અંદર આવી શકે છે ભરતી. ઓકે, આવનાર સમયની અંદર જે પટ્ટાવાળાની ભરતી છે એ આવી શકે છે. તો આવશે તો ક્યારે આવશે, બરાબર? આવશે તો ક્યારે આવશે? તો મારા મત મુજબ 2026 ની અંદર આ ભરતી આવી શકે છે. કયા વર્ષે? 2026 ના વર્ષની અંદર હાઈકોર્ટ પટ્ટાવાળાની ભરતી આવી શકે છે. હવે બધાને એવું થાય કે શું સાહેબ વ્યૂ મેળવવા માટે એમ કહેવાય કે ખોટા ફાંકા મારો છો. તો ફાંકા નથી. એક નોર્મલ વસ્તુ તમને સમજાવું કે જે લાસ્ટ 1499 ની ભરતી ક્યારે થઈ? 1499 એટલે કે મોટામાં મોટી ભરતી કયા વર્ષે થઈ? તો કે સાહેબ મોટામાં મોટી ભરતી થઈ 2023માં. ક્યારે થઈ? 2023માં ભરતી થઈ. કેટલી થઈ? તો કે સાહેબ 1499 જગ્યાઓની થઈ. ઓકે, એના પછી કેટલી થઈ? તો કે સાહેબ 2024 ની અંદર 208 જગ્યાઓ છે. 2024 ની અંદર કેટલી થઈ? 208 જગ્યાઓની ભરતી થઈ. ઓકે, હવે એક આમ આપણને ઓટોમેટિક ખબર પડે કે આ 2023 અને 24 આની અંદર તમે જોશો તો જો સીસીઈ ગ્રુપ બી, બરાબર? પછી એલઆરડી, બરાબર? એ ઉપરાંત ડીવાયએસઓ,
બરાબર, પછી હાઈકોર્ટ આસિસ્ટન્ટ, આના પછી તો હાઈકોર્ટ આસિસ્ટન્ટ પણ આવી ગઈ, બરાબર, જીપીએસસી ની પણ ઘણી ભરતીઓ આવી ગઈ. ઓકે, એ ઉપરાંત આરએમસી આવી, એએમસી આવી, બરાબર, પછી અત્યારે જે ટેટ ટાટની જે શિક્ષકોની ભરતી જે છે, શિક્ષકોની ભરતી છે એ આવી. હવે તમને એવું થાય કે સાહેબ પટાવાળાને આને શું લેવા દેવા, તો સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે, મારો પોતાનો એક મિત્ર છે કે જે જીપીએસસી ની તૈયારી કરતો હતો અને આ જે 1499 વાળી જગ્યા છે ને આની અંદર પટાવાળામાં અમદાવાદ લાગ્યો હતો, પટાવાળામાં અમદાવાદ લાગ્યો હતો, બરાબર, ક્યાં લાગ્યો હતો, અમદાવાદ લાગ્યો હતો, બરાબર. હવે એ કહે છે કે ભાઈ મારે જે ગ્રુપ બી છે તો ગ્રુપ બી માં હું સેફ સ્કોરમાં છું તો હું પટાવાળાની જોબ છોડી દેવાનો છું, બરાબર, એમાં રાજીનામું મૂકી દેવાનો છું. તો આવો મારા ઘણા મિત્રો છે કે જે બીજી પોસ્ટ ઉપર સિલેક્ટ થયેલા છે જેના કારણે તેઓ પોતાની જે પટાવાળાની જોબ છે એ છોડી રહ્યા છે. ઓકે, તો હવે પટાવાળાની જોબ છોડે, પટાવાળાની જોબ છોડે તો આ લોકો શું કરતા હોય ખબર છે, 1 વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટ રાખતા હોય છે. 1 વર્ષ સુધી શું રાખતા હોય, વેઇટિંગ લિસ્ટ રાખતા હોય. એટલે કે 23 ની ભરતી છે તો એનું 24 સુધી વેઇટિંગ લિસ્ટ હોય, નિમણૂક મળે અને 1 વર્ષ સુધી એ લોકો વેઇટિંગ રાખતા હોય. એટલે આ 25 નું વેઇટિંગ પતી જશે, ભાઈ 25 માં વેઇટિંગ પતી જશે 24 ની ભરતીનું. ઓકે, એટલે પછી જે ખાલી જગ્યાઓ વધશે ને, પછી જે ખાલી જગ્યાઓ વધશે એની શું આવશે, એની ભરતી આવશે, એની ભરતી આવશે, બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે નવી ભરતી આવશે પટાવાળા. ક્યારે આવશે, મારા અંદાજ મુજબ 2026 ની અંદર આવી શકે છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એએમસી, આરએમસી કે અન્ય કોઈ પોસ્ટની અંદર સિલેક્ટ થયા હોય તો પટ્ટાવાળામાં રાજીનામું આપીને છે. ઓકે, ચલો, તો આ માહિતી હતી તમારા સુધી શેર કરી. જો સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો ને આપના કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. એનો પ્રત્યુત્તર આપવાનો આપણે અવશ્ય પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.